હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ચોથું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન તેનો અભ્યાસ કરીશું. આ ફંક્શનમાં અલગ અલગ પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું હોય છે. ચા બનાવવાની પ્રક્રિયા, કપડાં ધોવાની પ્રક્રિયા, લીંબુ શરબત બનાવવાની પ્રક્રિયા, કોફી બનાવવાની પ્રક્રિયા કે કોઈ પણ પ્રક્રિયાનું વર્ણન છે તે આ ફંક્શનમાં કરવામાં આવે છે. તો આને આપણે વિગતવાર અભ્યાસ કરીએ. પહેલો પોઈન્ટ છે, આ ફંક્શન કોઈ વસ્તુ કેવી રીતે બનાવાય છે તેનું ક્રમાનુસાર વર્ણન કરવા માટે વપરાય છે. એટલે કોઈ પણ વસ્તુ કેવી રીતે બનાવાય છે તો તેનું ક્રમ અનુસાર વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ છે V1. V1 એટલે થાય મૂળ ક્રિયાપદ. V1 એટલે કે મૂળ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય. આના એક્ઝામ્પલમાં પેલું એક્ઝામ્પલ છે ટેક અ ગ્લાસ ઓફ વોટર. તો ટેક એટલે લેવું થાય, તો આમાં મૂળ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ. ટેક અ ગ્લાસ ઓફ વોટર એટલે પાણીનો એક ગ્લાસ લ્યો. એડ સમ સુગર. એડ એટલે ઉમેરવું અને સમ સુગર એટલે થોડી ખાંડ. તેમાં થોડી ખાંડ ઉમેરો. સ્ક્વીઝ એટલે થાય નીચોવું. અ લેમન એટલે લીંબુ. સ્ક્વીઝ અ લેમન એટલે લીંબુ નીચવો. એન્ડ સ્ટીર ઇટ વેલ અને તેને સરખી રીતે હલાવી નાખો. તો પહેલા વાક્યમાં લીંબુ શરબત બનાવવાની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું છે, એટલે કે લેમોનાડે. અને આ એક્ઝામ્પલમાં એકથી વધારે V1 વાળા ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવેલો છે. પેલું ટેક એટલે લેવું, બીજું એડ એટલે ઉમેરવું, સ્ક્વીઝ એટલે નીચોવું, સ્ટીર એટલે હલાવવું. તો આ બધા V1 થી શરૂ થતા ક્રિયાપદો છે. બીજું છે ઓપન ધ બોટલ એટલે બોટલ ખોલો. તો અહીંયા વાક્યની શરૂઆત ઓપન એટલે ખોલવું એટલે V1 થી થઈ. ઓપન ધ બોટલ એટલે બોટલ ખોલો. એન્ડ પોર ધ જ્યુસ ઇનટુ અ ગ્લાસ. અને પોર એટલે થાય રેડવું. ધ જ્યુસ ઇનટુ અ ગ્લાસ અને ગ્લાસમાં થોડું જ્યુસ રેડો. તો આ પણ એક પ્રક્રિયા છે. એના પછીની ત્રીજી પ્રક્રિયા છે ફિલ ધ બકેટ વિથ વોટર. ફિલ એટલે થાય ભરવું, બકેટ એટલે ડોલ અને વિથ વોટર એટલે પાણીની. તો પાણીની એક ડોલ ભરી દો. એડ સમ ડિટર્જન્ટ પાવડર. એડ એટલે થાય ઉમેરવું અને સમ ડિટર્જન્ટ પાવડર એટલે અને તેમાં થોડો કપડાં ધોવાનો પાવડર ઉમેરો. એન્ડ સોક ધ ક્લોથ્સ અને કપડાં છે તે ધોઈ નાખો. તો ત્રીજા એક્ઝામ્પલમાં કપડાં ધોવાની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવેલું હોય છે. તો આવી રીતે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન છે તે ધોરણ 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ફંક્શન છે અને વારંવાર છે તે બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ફંક્શન છે આ.